P24 ન્યૂઝ ગુજરાત. સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી ઉઠમણું કરનાર આરોપી વેપારીને મુંબઈ ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબને સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બનતા જુદા જુદા ઉઠમણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય, જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોને પકડી પાડવા માટે સૂચના આપેલ હોય, જે સૂચના આધારે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા સાહેબ નાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ ઇપિકો કલમ 409, 420, 114 મુજબના ગુનાના આરોપીને પકડી પાડવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર SL દેસાઈ સાહેબ તથા સ્ટાફના માણસો સાથે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓ પૈકી આરોપી અમર મદનલાલ શર્મા નાઓ હાલ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરમાં હોવાની ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક મુંબઈ ખાતે તપાસમાં જવા માટે એક ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર SL દેસાઈ સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નાજાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ નરવતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ઉમેશભાઈ કિશોરભાઈ નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી તુરંત જ આરોપી નામે અમર મદનલાલ શર્મા નાઓને મુંબઈ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.